નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું દ્વારકાથી। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસ વાનની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસ વાનના ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે। દ્વારકા પોલીસ અને જામનગર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગણતરીની કલાકોમાં આરોપી મોહિત અશોક શર્માને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી મોહિત શર્મા મૂળ કચ્છના ગાંધીધામનો રહેવાસી છે અને અનેક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। તે દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાન ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। ગણતરીની કલાકોમાં આરોપી મોહિત શર્માને પોલીસે પકડી પાડ્યો છે। આરોપી મોહિત શર્મા મૂળ કચ્છના ગાંધીધામનો રહેવાસી છે અને અનેક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસ વાન ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ વાનના ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે। દ્વારકા પોલીસ અને જામનગર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગણતરીની કલાકોમાં આરોપી મોહિત અશોક શર્માને હાલ ઝડપી પાડ્યો છે। આરોપી મોહિત અશોક શર્મા જોકાલ મૂળ કચ્છના ગાંધીધામનો રહેવાસી છે અને અનેક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। આજરોજ તારીખ 28/12 દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલી દ્વારકા પોલીસ સ્ટેશનની બોલેરો GJ 18GB 7279 નંબરની વાહન અહીંયા કોઈ ચોરીસમ ચોરી કરીને લઈ ગયેલ, જેની જાણ થતાં તુરત જ દ્વારકા SP સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકાના તમામ પોલીસને એલર્ટ કરવામાં આવેલ। જે દરમિયાન જાણવા મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે, જેથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવે અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી SOGની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ। જે તપાસ દરમિયાન જામનગર LCB અને દેવભૂમિ દ્વારકા SOGની ટીમે અંબર ચોકડી પાસેથી આ વાહનને ચોરીસમ સાથે પકડી પાડેલ છે અને ચોરીસમનું નામ પૂછતા આ ચોરનું નામ છે એ મોહિત અશોકભાઈ શર્મા અને ગાંધીધામના રહેવાસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। કઈ આરોપીનો ગુનાહિત ઇતિહાસ? આરોપીના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે પ્રાઇમરી એટલું જાણવા મળેલ છે કે આ આરોપી ઉપર અગાઉ 135 સહિતના ગુના દાખલ કરવામાં આવેલ છે। શર્મા મૂળ કચ્છના ગાંધીધામનો રહેવાસી છે, અનેક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાન ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ વાનના ચોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। જસદણના આટકોટમાં ગુંદાળા રોડ પર આવેલા ગોવિંદ દળી નદી ચેક ડેમમાં પ્રથમ વખત નર્મદા નીર છોડવામાં આવ્યા છે। નર્મદા નીર છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। નર્મદાના નીરના કારણે આજુબાજુના વિસ્તારના 200 ખેડૂતોને કુવાના તળ, બોરવેલના તળ ઊંચા આવશે। જૂનાગઢમાં ST કર્મચારીએ મુસાફરોને રાહત પાસ વચ્ચે ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે। 81 જેટલા પ્રવાસીઓને ડુપ્લિકેટ પાસ આપી ST નિગમ સાથે 87,464 ઉચ્ચાપત કરવામાં આવી હતી। ત્યારે આ મામલે ડેપો મેનેજર દ્વારા કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ST ડિપાર્ટમેન્ટમાં જે ST ડેપો મેનેજર છે તેમને ફરિયાદ આપેલી કે તેમના કેશ કાઉન્ટર પર બેસતા સુભાષ ચંદ્રરાય મહેતા નામના જે એમનો કર્મચારી છે તેમણે છે એ પાસ બનાવવાનો જે બાબત છે તેમાં છેલ્લા એકાદ વર્ષથી 81 પાસ તેમને ડુપ્લિકેટ બનાવેલા, જેમાં પાસના નંબર એક સરખા હોય પરંતુ તે સેમ નંબરનો પાસ બીજાને ઇસ્યુ કરવામાં આવેલો અને તેમને છે એ ST ડિપાર્ટમેન્ટમાંથી તપાસ કરી આ જે સુભાષભાઈ નામનો જે શખ્સ છે તેમની એમને ગુનાહિત ઉચ્ચાપત કરેલાનું જણાયા હતા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે એ FIR દાખલ કરવામાં આવેલી છે। જાન્યુઆરી 2022 થી ઓગસ્ટ 2023 સુધીના એના દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે એની ખરાઈ કરતા તો એવું અમને જાણવા મળે કે ભાઈ તેના દ્વારા જે સંસ્થાની જે છે અમારી સ્ટેશનરીનો ઉપયોગ કરી અને એના કોમ્પ્યુટરમાંથી કોપી પેસ્ટ કરી અને જે મૂળ પાસ જે છે એ ભરતા જ પાસ નંબર સાથે એક જ પાસ નંબર સાથે બીજા પાસ નંબર પાસમાં નામ એડ કરીને કોપી પેસ્ટ કરીને એને ગેરરીતિ આચરે। આ જે ગેરરીતિ કુલ 81 પાસ અત્યાર સુધી અમારે ધ્યાનમાં આવેલા છે અને એની રકમ જે છે અંદાજિત 87,000 ને સમથિંગ થવા પામી છે અને આ બાબતે અમે જે છે એઝ અ ડેપો મેનેજર તરીકે જે છે સંસ્થાની જે સ્ટેશનરીનો ગેરઉપયોગ કરી અને એ બાબતે અને જે ઉચ્ચાપત આચરેલ છે એની અનુસંધાને જે છે B ડિવિઝન જૂનાગઢ ખાતે અમે ફરિયાદ આપેલી છે। રાજકોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhD પ્રવેશ પ્રક્રિયામાં વિસંગતતા ઊભી થઈ છે। PhD પ્રવેશ પ્રક્રિયામાં SC, ST, OBC, EWS વિદ્યાર્થીઓને સાથે અન્યાય થયો હોવાની વિદ્યાર્થીઓમાં સંતોષ ફેલાયો છે। ત્યારે PhDની 451 બેઠકોના પ્રવેશમાં બેઠકની યોગ્ય ફાળવણી ન થતા વિસંગતતા ઊભી થઈ છે। આ ન્યાયના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો।
સુરત ક્રાઇમ પોલીસે સોનામાં રોકાણ કરવાની સ્કીમ આપી ઠગાઈ કરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા છે. સુરતના વેસો વિસ્તારમાં રહેતા ભરતભાઈ મધુસૂદન ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંજય કુમાર ઉર્ફે કારુ ભીમજીભાઈ સોની મિત્રતા કેળવી સોનું જોકે સસ્તામાં મળતું હોવાની સ્કીમ આપી રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો મળતો હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈ પાસે એક સાથે 99 લાખનું રોકાણ કરાવી કોઈ પણ નફો કે મુદત પરત નહીં આપી ઠગાઈ કરી હતી. ક્રાઇમ પોલીસ સંજય કુમાર ઉર્ફે કારુ ભીમજી સોનીની ધરપકડ કરી હતી. ડીસીબી પોલીસમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર ના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બહાને 99 લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે. આરોપી સંજયના વિરુદ્ધમાં એમને ફરિયાદ આપેલી. ડીસીબીની ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી પકડી પાડેલ. આરોપીની પૂછપરછ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો. આરોપીના વિરુદ્ધમાં અગાઉ 6 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ મુજબના દાખલ થયેલ છે અને આરોપીને હાલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે. આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લીંબડી રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જો કે લીંબડી રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. વડોદ અને વસ્તડી વચ્ચે મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહિલા કાર ચાલકે જો કે અકસ્માત સર્જ્યો છે. રસ્તા પર ફર લેવા ઉભેલ વ્યક્તિને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનું જો કે હાલ સામે આવી રહ્યું છે. કારની ટક્કરે ફ્રૂટ લઈ રહેલ વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. ફેરિયા સહિત અને કારમાં સવાર 3 ને પણ જો કે ઈજાઓ પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જો કે હાલ અકસ્માત સર્જાયો છે ત્યારે કુલ 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કુલ 4 ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કાર રોડ પર પલટી મારી અને ખાડામાં ખાબકી હોવાનું પણ સામે આવી રહ્યું છે. લીંબડી રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વડોદ અને વસ્તડી વચ્ચે મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રસ્તા પર ફળ લેવા ઉભેલ વ્યક્તિની કાર ચાલકે અડફેટે લીધા હતા. કારની ટક્કરે ફ્રૂટ લઈ રહેલ વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. ફેરિયા સહિત અને કારમાં સવાર 3 વ્યક્તિને ઈજા પહોંચી છે. કુલ 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કાર રોડ પર પલટી મારી ખાડામાં પડી ગઈ હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાઈવે પર કામગીરીમાં દબાણ રૂપ થતા હાલ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. મોરબી હાઈવે કામગીરીમાં નડતર રૂપ દબાણો પર હવે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મોરબી જેતપર અણિયારી 4 લેનની ચોક કામગીરી ચાલી રહી છે. જેતપર ગામના દબાણો નડતર બનતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. પોલીસ પીજીવીસીએલ અને ગ્રામ પંચાયતે સંયુક્ત કામગીરી સામે આવી છે. અંદાજે 50,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. મોરબી હાઈવે કામગીરીમાં નડતર રૂપ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અંદાજે 50,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીશું. જામકંડોળામાં આંગણવાડી કાર્યકરની ભરતી કૌભાંડની વિગતો સામે આવી રહી છે. સાજોડિયારી ગામની આંગણવાડીમાં એક કાર્યકરની જગ્યા પૂરી કરવા પ્રતીક્ષાબેન કોટડિયા અને ભાવિશાબેન બગડા તેડાગર ઓનલાઈન અરજી કરી હતી. જેનું મેરિટ લિસ્ટ બહાર પાડતા અરજદારનું નામ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ઓનલાઈન અરજીની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું કૌભાંડ બહાર આવી રહ્યું છે. અને મેં આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મ ભરેલું હતું અને જે બેનનો મેરિટ લિસ્ટમાં વારો આવેલો છે તે અમારા કરતા નીચું ભણતર હોવા છતાં પણ એનો વારો આવી ગયેલો છે ને અમને રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા છે. એટલે અમે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ચોક્કસ વસ્તુનો તપાસ હાથ ધરી અને અમને ન્યાય અપાવે એવી અમે આશા રાખીએ છીએ. આંગણવાડી કેન્દ્ર નંબર 1 માં તેડાગરની અરજી કરેલી હતી. તેમાં મારે કમ્પ્લીટ આઈસીડીએસ વિભાગમાંથી મેસેજ પણ આવી ગયો હતો, પણ અત્યારે મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરેલ નથી. મારો અભ્યાસ 12 પાસ છે. હું પણ એક માલધારી સમાજમાંથી આવું છું, તો મને પણ અનામત કેટેગરીનો લાભ મળવો જોઈએ. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.